ખ્યાતિકાંડના 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે। ખ્યાતિકાંડમાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે। ખ્યાતિએ 2 લોકોના ખોટા ઓપરેશન કરી દેતા 2 દર્દીઓના મોત નિપજતા સમગ્ર કાંડ બહાર આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। તપાસમાં બહાર આવ્યું કે ખોટા ઓપરેશન કરવામાં આવ્યા છે, જેથી ફરિયાદ દાખલ થતા પોલીસ એક્શનમાં આવી હતી, જેને લઈને પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં 5 આરોપીઓ સામે BNSની કલમ 105, 110, 336(2), 336(3), 341, 342, 318 અને 61 મુજબ કુલ 3 ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ પૈકી એક ફરિયાદ સરકાર દ્વારા નિમાયેલ ડોક્ટરની કમિટીના એક ડોક્ટરે કરી હતી, જ્યારે અન્ય 2 ફરિયાદ મૃતક દર્દીના સગાએ કરી હતી। આરોપીઓમાં ડોક્ટર પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીનો સમાવેશ થાય છે। ઉપરોક્ત કેસોની તપાસ સરકારે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ ત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત જેલમાં છે, જ્યારે ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ પૈકી કાર્તિક પટેલ વિદેશમાં છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। બાકીના 2 આરોપીઓ ડોક્ટર સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। ડોક્ટર સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે કોર્ટ 3 ડિસેમ્બરના રોજ તેની ઉપર ચુકાદો આપી શકે છે, જ્યારે રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી બાકી છે, જે 2 ડિસેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા સારું દર્દીઓની સાચી પરિસ્થિતિ ન દર્શાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દર્દીઓને સ્ટેન્ટ મૂક્યા હતા, જેના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તેમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવી રીતે ખોટા ઓપરેશન થતા હોવાનું અને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોવાનું કૌભાંડ બહાર આવતા સરકારે 7 ડોક્ટરોની કમિટી બનાવી હતી। કમિટીની તપાસમાં બહાર આવ્યું હતું કે હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા, જેમાં 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। તેમાંથી 2ના મૃત્યુ નિપજ્યા હતા। કમિટી આ સંદર્ભે દર્દીઓના ECG, કાર્ડિયોગ્રામની ફાઇલ, એન્જિયોગ્રાફીની સીડી વગેરે મેળવી હતી, જેની તપાસમાં દર્દીઓને સર્જરીની જરૂરી ના હોવા છતાં ઓપરેશન કરાયું હોવાનું ખુલ્યું હતું। જે દર્દીઓને 30 થી 40% બ્લોકેજ હતું, તેની જગ્યાએ 80% બ્લોકેજ બતાવવામાં આવ્યું હતું। હજી 2 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા। તે પૈકી કડીના મૃતકના પુત્રે બીજી પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે આપી હતી, જે મુજબ જરૂર ના હોવા છતાં તેમના પિતાની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી હતી। આ અંગે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી। બીજા એક કડીના દર્દી જે મૃત્યુ પામ્યા હતા, તેમના ભાઈએ ત્રીજી પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે આપી હતી। તેમને જણાવ્યું હતું કે તેમને હૃદયની બીમારી ન હતી, તેમ છતાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું। બાદમાં તેમને વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું।